રાજકોટમાં યુવા ભીમસેના દ્વારા નાયબ નિયામક શ્રીને આવેદન આપવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મારું નામ ડીડી સોલંકી, યુવા ભીમસેના સંસ્થાપક। આજે અમે સમાજ કલ્યાણ અધિકારી એટલે કે નાયબ નિયામક સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે રાજકોટની અંદર ઝાંસી જીવણપરા પાસે જ્યાં ડૉક્ટર આંબેડકર ભવન છે, આંબેડકર હોલ છે, જે વર્ષોથી બનાવેલ છે અને આજુબાજુના વિસ્તારના ગરીબ પછાત વર્ગના લોકો એનો લાભ લે છે, એમાં અત્યારે જર્જરિત હાલતમાં છે, જેનું તાત્કાલિક ધોરણે રિનોવેશન થાય। અને ખાસ એક માંગણી એવી છે કે આંબેડકર ભવનની અંદર ઉપલા માળે એક લાઇબ્રેરી આવી છે, જે ઓછામાં ઓછા 10-12 વર્ષથી બંધ હાલતમાં છે, તાળું માર્યું છે, એ તાળું કોઈ દિવસ ખોલ્યું જ નથી। ઘણા બધા સંગઠનો આગેવાનોએ 2 વર્ષથી રજૂઆત કરે છે, પણ કોઈની રજૂઆત સાંભળવામાં આવતી નથી। એટલે આજે અમે યુવા ભીમસેના દ્વારા ઉગ્ર રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે 14 એપ્રિલ પહેલા આ જે લાઇબ્રેરી છે એ ચાલુ કરવામાં આવે તો આજુબાજુના વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ લાભ લે એનો। તો 14 એપ્રિલ પહેલા આ ચાલુ કરવામાં નહીં આવે, આ લાઇબ્રેરી શરૂ કરવામાં નહીં આવે તો યુવા ભીમસેના એ લાઇબ્રેરી તાળું ખોલી અને ગરીબો માટે એ લાઇબ્રેરી ખુલ્લી મૂકશે। જર્જરિત હાલતમાં ઘણા સમયથી છે। 2018માં એકવાર રિનોવેશન થયું હતું, પણ એ રિનોવેશન જેવું તેવું થયું હતું। અને આ જે રજૂઆત અત્યારે અમે નાયબ નિયામકને રજૂઆત કરવા માટે આવ્યા છે।